નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ચિંતન બારિયા ઓટોમેટિવ સબ્જેક્ટના ધોરણ 10ના યુનિટ પહેલાંના સેશન 10 રિયલ એક્સેલ વિશે આપણે અહીં ચર્ચા કરવાની છે. આથી પહેલાં આપણે ચર્ચા કરી ગયા ફ્રન્ટ એક્સેલ. હવે આવે છે આપણે અહીં રિયલ એક્સેલ. બરાબર છે. આપણે પહેલાં જોઈ ગયા છીએ કે ડેડ એક્સેલ અને લાઈવ એક્સેલનો ફરક શું હોય. તો કે જે એક્સેલને એન્જિનનો પાવર પ્રાપ્ત થતો હોય, બરાબર, જો એ પાવર ફ્રન્ટને પ્રાપ્ત થતો હોય તો ફ્રન્ટ અને રિયલને પ્રાપ્ત થતો હોય તો રિયલ. બરાબર. જેને એન્જિનનો પાવર પ્રાપ્ત થતો હોય તેને શું કહેવામાં આવે? લાઈવ એક્સેલ. અને જેને પાવર પ્રાપ્ત થતો ન હોય એને શું કહેવાય? ડેડ એક્સેલ. બરાબર છે. તો આજે આપણે રિયલ એક્સેલનો અભ્યાસ કરીશું. બરાબર છે. તો સૌપ્રથમ રિયલ એક્સેલ વિશે ચર્ચા કરીએ. તો જે આકૃતિમાં આપણને દેખાય છે કે ભાઈ રિયલ એક્સેલ છે એમાં 90 અંશના ખૂણે કેવું થતું હોય? પાવરનું ટ્રાન્સમિશન. બરાબર છે. હેવી લોડ્સ અને મોટા વાહનોમાં જો ઉપર પિનિયન ગિયર આપેલું છે એ સીધું આપણું પ્રોપેલર શાફ્ટમાંથી જે પાવર મળે છે એ ડિફરન્શિયલ. બરાબર. ડિફરન્શિયલ અમે અમુક વિદ્યાર્થીઓ જોયું હશે, ન જોઈએ તો આકૃતિમાં દેખાડો. બરાબર. આવું તમે ટ્રક, બસમાં એની સાઇઝમાં મોટા પ્રમાણમાં હોય તે આ રીતના હોય. જે આપણી તરફની બાજુ છે ત્યાં શું લાગેલી હોય? પ્રોપેલર શાફ્ટ. એ પ્રોપેલર શાફ્ટ છે એ સીધું ક્યાં લાગે? તો કે આપણા ડિફરન્શિયલમાં. આમાં તમે જોઈ શકો છો કે આ ઉપરથી દેખાડવામાં આવેલું છે. બરાબર. જેમ પ્રોપેલર શાફ્ટ ફરશે એમાં આપણી રિયર એક્સેલમાં ડિફરન્શિયલ છે એ ફરશે. હવે ડિફરન્શિયલનો ઉપયોગ શું છે? તો કે ડિફરન્શિયલ છે એ આપણે વળાંક લઈએ ત્યારે એનો ઉપયોગ વધારે થતો જોવા મળે છે. શું કામ? તો કે જ્યારે આપણે વળાંક લઈએ ત્યારે જે બાજુ આપણે વળાંક લઈએ એ વ્હીલ એટલે કે અંદરની બાજુનું વ્હીલની ગતિ કેવી કરવી પડે છે? ધીરી. અને જે આઉટર વ્હીલ હોય તેની ગતિ કેવી હોય? વધારે. બરાબર છે. માની લો કે તમે ડાબી બાજુ વળાંક લેતા હો તો ડાબી બાજુનું અંદરનું વ્હીલ છે રિયર એક્સેલનું, એની સ્પીડ ધીરી હશે અને સામે આઉટરની સ્પીડ કેવી હશે? વધારે. એ માટે આ ડિફરન્શિયલનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર છે. એ ડિફરન્શિયલની બહાર બંને બાજુ શું આપેલી હોય? એક્સેલ આપેલી હોય. તેમાં આપણા ટાયર ફિટ થયેલા હોય. બરાબર. આ આખી આપણી ડિફરન્શિયલની એસેમ્બલી છે. બરાબર છે. આ થઈ આપણી રિયર એક્સેલ વસ્તુ. બરાબર. હવે આવે છે આપણી ફાઇનલ ડ્રાઈવ. જે આગળ આપણે ચર્ચા કરી એ જ પ્રકારનું તમને અહીંયા 90 અંશે કેમ વ્હીલ ફરે એટલે કે પાવર ટ્રાન્સફર થાય એ તમને જોવા મળશે. તમે આમાં જે સન ગિયર જુઓ છો, બરાબર, એ 2 સન ગિયર છે. માની લો કે ડાબી બાજુ અને જમણી બાજુનું છે. બરાબર. ઉપર એનું પ્લેનેટ પિનિયન આપેલું હોય. કેવું આપેલું હોય? પ્લેનેટ પિનિયન. અને જે ઉપરનું છે એ કેવું છે? ક્રાઉન. બરાબર. જે ક્રાઉન છે એ મુખ્ય ડ્રાઈવ સાથે જોડાયેલું હોય. એ પહેલાં 90 અંશે આપણને પાવર ટ્રાન્સમિશન કરશે અને એની ઉપરથી આ સન અને પ્લેનેટ ગિયર પ્રમાણે વર્તન કરશે. તો ફાઇનલ ડ્રાઈવના કાર્યો એ છે કે તે ગતિમાં કાયમી ઘટાડો 90 અંશ સુધી ડ્રાઈવરને ટર્ન કરવાનું છે. પૂરી પાડવામાં આવેલ ડ્રાઈવનો ઘટાડો કારમાં લગભગ 4/m અને ભારે વાહનોમાં 10/1 છે. આ 1 અથવા 2 તબક્કામાં કરવામાં આવે છે. ઓછા ઘટાડા લગભગ 7.1/1 જ ઘટાડાનો ઉપયોગ થાય છે, જ્યારે ઉચ્ચ ઘટાડા 2 પગલામાં પ્રાપ્ત થાય છે. ડબલ ઘટાડાનો આશરે લેવા પડે તેવું કારણ એ છે કે નહીં તો મોટા ગિયરનું કદ પણ ખૂબ જ મોટું વધી જાય. બરાબર. અહીંયા તમને પેસેન્જર વાહનો અને ભારે વાહનોના સ્પીડ રિડક્શન એટલે કે આ જે આપણે પ્લેનેટ અને સન ગિયર છે એનું રિડક્શન આપેલું છે. તો કે નાના વાહનો હોય એમાં કેટલું હોય? તો કે 4/1, 10/1. બરાબર. આ સ્પીડનો રેશિયો છે. એને લીધે આપણી શું ફાઇનલ ડ્રાઈવ નક્કી થતી હોય છે. બરાબર છે. વાસ્તવિક રીતે ફાઇનલ ડ્રાઈવમાં બિવેલ પિનિયન ક્રોન વ્હીલનો સમાવેશ થાય છે. એક શાફ્ટ પર માઉન્ટ થયેલ છે.
સામાન્ય યુનિવર્સલ જોઈન્ટ દ્વારા પ્રોપેલર શાફ્ટ સાથે જોડાયેલ છે. ક્રાઉન વ્હીલમાંથી ડ્રાઇવિંગ ડિફરન્શિયલ તરફ જાય છે અને ફાઇનલ ડ્રાઇવ ગિયર માટે 3 પ્રકારના ગિયર્સનો ઉપયોગ થાય છે. જે આગળની આકૃતિમાં જે આપણે ચર્ચા કરી એ પ્રમાણે શું કે એમાં 2 બીવેલ પિનિયન આપેલા હોય છે. બીવેલ પિનિયન એટલે શું? જે 2 આડા ધરી હતા, પ્લેનેટ ગિયર હતા, એ બીવેલ પિનિયન હતા, બરાબર. અને એક શાફ્ટ પર માઉન્ટ થયેલા હોય. એ ક્યાં હોય? યુનિવર્સલ જોઈન્ટ દ્વારા પ્રોપેલર શાફ્ટ સાથે સીધા જોડેલા. પ્રોપેલર શાફ્ટ કઈ? તો કે જે 90 અંશના ખૂણે એન્જિનમાંથી આપણને જે પ્રોપેલર શાફ્ટ આવે એ આપેલી હોય, બરાબર. એ સીધી ડિફરન્શિયલ ડ્રાઇવ તરફ જાય છે અને આ 3 પ્રકારના ગિયરને આધારે આપણું ડિફરન્શિયલ વર્ક કરતું હોય છે. હવે જેમાં ગિયરના દાંતા આપેલા હોય તે જોઈ લઈએ. તો કે આ ગિયર સીધા દાંતા હોય છે અને તેને તમામ પ્રકારના સૌથી સરળ અને સસ્તા હોય છે. સ્ટ્રેટ ડ્યુઅલ ગિયર એટલે કે એમાં તમે ગિયરના દાંતા જુઓ તો કેવા હોય? એકદમ સીધા આપેલા અને સરળ આપેલા હોય, બરાબર. ત્યાર પછી આવે છે સ્પાઇરલ બીવેલ ગિયર. કેવા? સ્પાઇરલ, વળાંકવાળા. સર્પાકાર બેવલ ગિયર્સમાં વાંકા દાંતા હોય છે, જેના પરિણામે દાંતાનો સંપર્ક વધુ થાય છે. આના કારણે સર્પાકાર ગિયર શાંત ચાલતા હોય છે અને સ્ટ્રેટ ડ્યુઅલ ગેસ કરતાં પણ વધુ મજબૂત હોય છે, બરાબર. એટલે શું કે સર્પાકાર જે ગિયર છે એના શું થાય? તો કે એમાં 2 ગિયરના દાંતાનો સંપર્ક કેવો? સંપૂર્ણ થાય. તેનું ઓપરેશન શાંત હોય એટલે ગિયરમાં પાવર ટ્રાન્સમિશન થાય તો એ બહુ અવાજ ઉત્પન્ન કરતા ન હોય. સંપર્કને કારણે આ શક્ય બને છે. પછી આવે છે હાઇપોડ ગિયર્સ. હમણાં અંતિમ ડ્રાઇવ માટે આ પ્રકારના ગિયર્સનો વ્યાપકપણે ઉપયોગ થાય છે. જેમ કે હાઇપોડ ગિયરના કિસ્સામાં તે સ્પષ્ટ છે કે ક્રાઉન વ્હીલ એક્સેલની નીચે મૂકવામાં આવે છે. પ્રોપેલર શાફ્ટની નીચેની સ્થિતિ શક્ય બનાવે છે. આમ ચેસિસની ઓછી ઊંચાઈનું કારણ બને છે. દેખીતો ગેરલાભ છે. ઓછી ગ્રાઉન્ડ ક્લિયરન્સ આગળ સરખામણીમાં ખર્ચાળ છે. એ સમજવાનું મુશ્કેલ છે અને આ કિસ્સામાં વધુ મોટી સ્પાઇરલ એક્શનને પણ કારણે ખાસ જરૂર પડે છે. હવે જે હાઇપોડ ગિયર્સ છે એનો યુઝ કરીએ તો શું થાય? આપણું જે ડિફરન્શિયલ છે એ નીચું આવે, બરાબર. પ્રોપેલર શાફ્ટ નીચું આવે અને આપણું ગ્રાઉન્ડ ક્લિયરન્સ ઘટી જાય. ગ્રાઉન્ડ ક્લિયરન્સ એટલે શું? તો કે જમીનથી આપણા ચેસિસનો કોઈ પણ ભાગ જેટલું અંતર હોય, બરાબર, એને ગ્રાઉન્ડ ક્લિયરન્સ. એ લીધે શું થાય? આપણું ગ્રાઉન્ડ ક્લિયરન્સ કેવું થઈ જાય? ઘટી જાય. તો આ મુખ્ય 3 ગિયરનો ઉપયોગ છે અને તેની સમજ છે, બરાબર. તો આ રીતે આપણે અહીં રિયર એક્સલ ડ્રાઇવની આપણે ચર્ચા કરી.